નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે અધિક જેઠ વદ બીજ છે। આજની આપણી કથાનું નામ છે દિવ્ય પ્રસાદની કથા। રામનગરમાં રાજા ભૈરવ રાજ કરે, જેવું નામ તેવું કામ તે કરતો હતો। તે ક્રૂર અને ઘાતકી હતો। સાધારણ ગુના માટે તે આકરી સજા કરતો। તેના દિલમાં જરા પણ રહેમ નજર નહીં। શિકાર તેનો મુખ્ય શોખ હતો। હિંસક પશુઓ સાથે નિર્દોષ અને નિર્મળ પ્રાણીઓને પણ તે છોડતો નહીં। તેણે પોતાની જિંદગીમાં કોઈ પુણ્ય કાર્ય કર્યું નહોતું। તેની આખી જિંદગી પાપભર્યા કાર્યો કરવામાં જ ગઈ હતી। તેની રાણીનું નામ ફૂલકુંવર હતું। સાચે જ તે ફૂલ જેવી સુંદર, કોમળ અને નાજુક હતી। તે ધર્મનિષ્ઠ અને દયાળુ હતી। તેનો આખો દિવસ વ્રત, જપ, તપમાં જતો। રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે। રાજા વનમાં શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દીન દુખિયાને મદદ કરે। આમ કરતાં રાજા ભૈરવ પ્રૌઢ થયો। શરીરની શક્તિ ધીમે ધીમે ઘટતી ગઈ ત્યારે રાજાને પોતે કરેલ પાપના પડછાયા ડરાવવા લાગ્યા। રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો। કરેલ પાપ યાદ કરીને સંતાપ કરતો। રાજાને ક્યાંય ચેન પડતું નથી। તેને થવા માંડ્યું કે હજી જે થોડી ઘણી આવરદા બાકી હોય તેમાં કંઈક ભલાઈના કામ કરું તો શાંતિથી મોત આવે। ઘણા દિવસના સંતાપ અને વિચારને અંતે તેણે નક્કી કર્યું કે આ રાજપાટ કુંવરને સોંપીને જંગલમાં જઈ ધર્મ ધ્યાન અને તપ કરું, જેથી જીવને કંઈક શાંતિ મળે। છેવટે તેમણે તે વિચારને અમલી બનાવ્યો। કુંવરને રાજપાટ સોંપી વનમાં જવાનું નક્કી કર્યું ત્યારે તેમની સાથે રાણીએ પણ આવવા આગ્રહ કર્યો। જ્યાં પતિ ત્યાં હું, તેમ સતી નારીએ વિચાર્યું। બંને રાજમાંથી કંઈ પણ લીધા વગર ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્રો સાથે ચાલી નીકળ્યા। વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ તેમની સામે મળ્યો। રાજાએ તેના 4 હાથ જોઈ તે કોઈ દેવ હશે તેમ માની તેના પગમાં પડ્યો। રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું। રાજા બોલ્યો, હે દેવ, હું મહાઘાતકી છું। પાપ કરતાં પાછું વળીને જોયું નથી। પાપના પડછાયા મને જંપીને જીવવા દેતા નથી, માટે તમે મને બચાવો। ત્યારે 4 હાથવાળો બ્રાહ્મણ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું। આગળ જતાં મારા જેવા ઘણાય 4 હાથવાળા માનવો તમને જોવા મળશે। રાજાને લાગ્યું કે આમાં કંઈક ભેદ લાગે છે, તેથી રાજાએ બ્રાહ્મણને તે જણાવવા આગ્રહ કર્યો। ત્યારે બ્રાહ્મણ બોલ્યો, થોડા દિવસ પહેલાંની આ વાત છે। હું આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં એક 4 હાથવાળા ગોવાળને બેઠેલ જોયો। પહેલાં તો ડરી ગયો, પછી હિંમત કરીને એની પાસે ગયો અને એના 4 હાથ વિશે પૃચ્છા કરી। ત્યારે એ ગોવાળે જણાવ્યું, હે ભૂદેવ, સામે આંબાની જે ઘટા દેખાય છે એની પાછળ કનકનો એક પહાડ છે। હું ત્યાં એકવાર ફરતો ફરતો ગયો। ત્યાં મેં મારા જેવા ગોવાળને જોયો। એને પણ 4 હાથ હતા। હું તેની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો ત્યારે તે મારી પાસે આવીને મારા હાથ પકડીને મને કનકના પહાડ ઉપર લઈ ગયો। ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું। આ મંદિરનો પ્રસાદ જે જમે એ 4 હાથવાળો થઈ જાય। મેં પ્રસાદ લીધો એટલે હું 4 હાથવાળો થયો। આ રીતે તે ગોવાળે મને તે મંદિરમાં લઈ પ્રસાદ જમાડ્યો ત્યારથી મારા પણ 4 હાથ થવા પામ્યા હતા। આ સાંભળી રાજા આજીજી કરવા લાગ્યો, હે ભૂદેવ, મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાઓ, કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય। બ્રાહ્મણ રાજા રાણીને લઈને આંબાની ઘટા આગળ આવ્યો, પણ રાજાને ત્યાં ક્યાંય કનકનો પહાડ દેખાયો નહીં। કનકનો પહાડ ન દેખાતા રાજા નિરાશ થયો। ત્યારે બ્રાહ્મણ બોલ્યો, રાજન, એ કનકના પહાડના દર્શન પુણ્યશાળીને જ થાય છે, ને જિંદગીમાં એકાદ પુણ્ય કાર્ય કર્યું હોય તો જરૂર એ પહાડ દેખાત। આ સાંભળી રાજા નિરાશ વદને બોલ્યો, તમારી વાત સાચી છે ભૂદેવ, મેં આખી જિંદગી નર્યા પાપ જ કર્યા છે।
એ પાપ આ પુણ્યના અવસરે મારા આડા ઊભા છે. આ પાપ બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો બતાવો. તમે કહેશો તેમ કરવા હું તૈયાર છું. રાજાને પશ્ચાતાપ કરતો જોઈને બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, તમારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. અહીં 5 જણ બેસીને ઉપવાસ કરી પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાય તો ચોક્કસ કનક પહાડના દર્શન થાય. રાજાને ગમે તેમ કરીને કનકના પહાડના દર્શન કરવા હતા. તેથી તે ઝડપથી બોલ્યો, હું હમણાં જ મારા નગરમાંથી 5 જણને લઈ આવું છું. એ 5યને ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તો મને કનકનો પહાડ દેખાશે ને. ત્યારે બ્રાહ્મણ હસીને બોલ્યો, રાજન, આમ પુણ્ય ન થાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવા પડશે. તમે ઉપવાસ કરો એનું જ ફળ તમને મળે. સહન કર્યા વગર કે કષ્ટ ભોગવ્યા વગર ભગવાનના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, બીજા 4ને હું ક્યાંથી લાવું? બ્રાહ્મણ કહે, હે રાજન, તમે તમારા નગરમાં જાઓ અને તમારા પ્રધાન અને નગર શેઠને બોલાવી લાવો. 3જા તમે, 4થા રાણી અને 5મો હું. આમ આપણે 5ય બેસીને ઉપવાસ કરીશું. પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈશું તો તેના પુણ્યના બળે આપણે બધાને કનકના પહાડના દર્શન થશે અને પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો લાભ મળશે. રાજા તો રાણીને ત્યાં બેસાડી તરત નગરમાં ગયો અને નગર શેઠ તેમજ પ્રધાનને લઈ પાછો ફર્યો. 5ય જણા સ્નાન કરીને ઉપવાસમાં બેઠા. 5યમાંથી કોઈ પણ કંઈ પણ ફળ ફૂલ લેતા નથી, ફક્ત પાણી ઉપર જ રહે છે. 5ય પુરુષોત્તમ ભગવાનના રાત દિવસ ગુણગાન ગાયા કરે છે. આમ કરતાં કરતાં 8 દિવસ વીતી ગયા. 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાંથી હર્ષાશ્રુ આવી ગયા. 5યને આનંદનો પાર નથી. 8 દિવસના ઉપવાસના લીધે તેઓ લથડતા પગે પહાડ ઉપર ચઢ્યા. શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા છે. 5ય ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને 5યને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ બધા જ ચતુર્ભુજ થઈ ગયા. બધા એકી અવાજે બોલી ઉઠ્યા, હે પુરુષોત્તમ ભગવાન, અમને ચતુર્ભુજ થવું નથી. અમને બધાને તમારા વૈકુંઠમાં સ્થાન આપો. ભગવાને તથાસ્તુ કહ્યું કે અચાનક વૈકુંઠનું વિમાન આવ્યું અને 5યને લઈને તે વૈકુંઠમાં પહોંચી ગયું. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.